મહીસાગરમાં ધૂળેટીના પર્વે માતમ તળાવમાં નાહવા પડેલા 4 મિત્રોના ડૂબી જવાથી કરુણ મોત, 2 સગા ભાઈઓએ પણ જીવ ગુમાવ્યો। સમગ્ર દેશ જ્યારે ધૂળેટીના રંગોમાં રંગાયેલો હતો ત્યારે મહીસાગર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ધૂળેટી રમીને કલર સાફ કરવા માટે તળાવમાં નાહવા પડેલા કતાર ગામના 4 આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। આ ઘટનાને પગલે કંતાર ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। મહીસાગર જિલ્લાના કંતાર ગામના રહેવાસી 4 મિત્રો ધૂળેટીની ઉજવણી કર્યા બાદ સ્નાન કરવા માટે નીકળ્યા હતા। તેઓ કોઠંબા તાલુકાના ધામણિયા ગ્રામ પંચાયત હેઠળ આવતા રાઘવના મુવાડા નાકા તળાવ પાસે પહોંચ્યા હતા। ગરમી અને રંગોથી છુટકારો મેળવવા માટે 4 મિત્રો તળાવના પાણીમાં ઉતર્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર યુવકોને તળાવના પાણીના ઊંડાણનો સાચો અંદાજ આવ્યો ન હતો અને કિનારાથી થોડે દૂર જતા 4 યુવકો એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા। બચવા માટેની ચીચાચીસ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને સ્થાનિક તરવૈયાઓએ તેમને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કમનસીબે બચાવ કામગીરી કાર્યગત નીવડે તે પહેલા 4 યુવાનોના શ્વાસ થંભી ગયા હતા। આ દુર્ઘટનામાં સૌથી વધુ કરુણતા એ છે કે મૃત્યુ પામનાર 4 યુવકો પૈકી જયેશ અને વિપુલ સગા ભાઈઓ હતા। એક જ પરિવારના 2 દીકરાઓના આકસ્મિક અવસાનથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે। આક્રંદર કરી રહેલા પરિવારજનોને જોઈને હાજર રહેલા સૌની આંખો ભીની થઈ ગઈ હતી। મરણ જનારના નામ અમિતકુમાર વિનોદભાઈ બારિયા, તુષારકુમાર રુદ્રનાથ બારિયા, જયેશકુમાર જસવંતભાઈ બારિયા સગાભાઈ, વિપુલભાઈ જસવંતભાઈ બારિયા આ 2 સગાભાઈઓ છે।